સાગબારા તાલુકાના જંગલ જમીન ખેડાણના મુદ્દે ધરણા પર બેઠેલા ખેડૂતોની આજે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી. સાંસદે ખેડૂતો સાથે વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. દરમિયાન ગઈકાલે ઉમરપાડા તાલુકાના ખેડૂતો દ્વારા સાગબારાના ખેડૂતોના વિરોધમાં આપવામાં આવેલા આવેદન અને કરવામાં આવેલા આક્ષેપોને લઈને મનસુખ વસાવાએ આકરું નિવેદન આપ્યું હતું. ઉમરપાડાના આગેવાનો દ્વારા કરવામાં આવેલા નિવેદનોનો સાંસદ મનસુખ વસાવાએ પ્રત્યુત્તર આપતા સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત રજૂ કરી હતી. આ સમગ્ર મામલે ત્યારે વધુ ગરમાયું છે જ્યારે ગઈકાલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ સરકારને સવાલ કરતા કહ્યું હતું કે અહીંના સાંસદનું સરકારમાં કંઈ ઉગતું નથી. આ નિવેદનને લઈને પણ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી અને સાગબારાના ખેડૂતોના મુદ્દે પોતે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ખેડૂતોના જમીન અધિકાર, વન અધિકાર અને વર્ષોથી ચાલતા આવતા ખેડાણના દાવા વચ્ચે હવે સરકાર શું લે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા. ત્યાંના ઉમરપાડા વિસ્તારના એક સરપંચ, મહિલા સરપંચ, તેમણે કહ્યું હતું કે સાંસદ આવે કે ગમે તેટલા મંત્રીઓ આમના સમર્થનમાં આવે છતાં પણ એક ઇંચ પણ અમે જમીન નહીં આપીશું તેવું પણ એમણે કહ્યું હતું. જો આ તો છે ને, આ મેં જે વાત કરીને આ કોકનો અભય હાથા બન્યા હશે. ઉમરપાડા તાલુકાની અંદર આવું સ્ટેટમેન્ટ આપનારા આ કોઈને હું તો કહું જંગલ ખાતાના અધિકારીનો જ હાથો બન્યા છે. ભાઈ કે આદિવાસી તરીકે આવું ના બોલે. તમારામાં આદિવાસીનું લોહી હોય ને તો એ આદિવાસીની પડખે હોય, ના કે જંગલ ખાતાની પડખે હોય. અને આ જે જમીન છે જંગલ ખાતાની વર્ષોથી જંગલની જમીન ખેડે છે સાગબારાના લોકો, એ રીતના પેલા લોકો પણ ખેડે છે ઉમરપાડાવાળા. તો ન્યાય તો બધામાંથી સરખો હોવો જોઈએ. અને બીજું, સાગબારાના લોકો પાસે જંગલની જમીન છે એ છોડાવી અને ઉમરપાડાના આદિવાસી અથવા તો બીજા આદિવાસી તો મળવાની નથી, એ જંગલ ખાતું લઈ લેવાનું. તો તમે કોને મદદરૂપ થાવ છો? તમે મદદરૂપ આદિવાસીને થાવ એ મારી અપીલ છે. આ જે સ્ટેટમેન્ટ આપણે બધાને જોયા છે, પણ એમને કોઈક પ્રકારની એમને કોઈક ઉશ્કેરણી કરતું હશે એના કારણે આવું બોલે છે. મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવું સ્ટેટમેન્ટ આપનારા એ સરપંચો હોય કે બીજા ઉમરપાડા તાલુકાના કોઈ પણ આગેવાનો હોય કે તમે આદિવાસી તરીકે બધા ભેગા થાવ, આદિવાસીઓના પ્રશ્નોમાં આપણે બધા એક થઈને આદિવાસીઓના પ્રશ્નો ઉકેલે. આજે આ જંગલનો જમીન પ્રશ્ન છે, કાલે કે જાતિ અંગેના પ્રમાણપત્રોમાં પણ આ જો પ્રશ્ન આવવાનો છે. મને ખબર છે કે આવનારા દિવસોમાં જાતિ અંગે જે ખોટા પ્રમાણપત્રો વાળો મુદ્દો પણ આવનારા દિવસોમાં આવવાનો છે. તો આ પ્રશ્નો પણ આપણે બધા ભેગા થઈને ઉકેલવાનો છે. બાકી આ અંદર આ રીતના લડીશું તો આવા બધા પ્રશ્નો ગૂંચવાશે છે. તો આવું જે સ્ટેટમેન્ટ આપનારા ઉમરપાડા તાલુકા હોય કે સુરત જિલ્લાના બધા જ લોકોને મારી નમ્ર વિનંતી છે કે તમે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એને મદદરૂપ થાવ. અને બીજા રાજકીય આગેવાનો પણ એમને અપીલ છે કે ભાઈ આને રાજકીય મુદ્દાથી નહીં જોવો અને એને આમને મદદરૂપ થાવ. અને આમના માટે જ્યાં પણ તમારે ભલામણ કરવાની હોય એમને ભલામણ કરો. અને જે બીજા કોઈક પણ જે ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના બધા જ નેતાને મારી અપીલ છે, કોઈનું નામ નથી લેતો, કે આ આદિવાસી જે સમાજ છે સાગબારા તાલુકાનો એ 10-12 ગામો છે, એક બે ગામ નથી. હું તો કે એક જ વ્યક્તિ કેમ હતો? એક જ વ્યક્તિ હોય તો પણ એને એક આદિવાસી તરીકે આપણે મદદરૂપ થવું જોઈએ. આદિવાસી નેતાઓએ આમાં મૌન ના રહેવું જોઈએ. આદિવાસીના હક અને અધિકાર માટે બોલવું જોઈએ. હું મારું સ્પષ્ટ માનવું છે. એટલે કોંગ્રેસના તુષાર ચૌધરી વિપક્ષના જે નેતા છે અને સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે, તેઓએ કહ્યું હતું કે સાંસદ ગાંધીનગર સુધી કે ઉપલા લેવલ સુધી તમામ મંત્રીઓને રજૂઆત પણ કરી હતી અને શરૂઆતથી જ સાંસદ આ ખેડૂતોના સમર્થનમાં છે. અને છતાં પણ સરકાર જે સાંસદ છે તેમના જ પક્ષના છે, તો તેમની સાંભળતી કેમ નથી? એમને રાજીનામું આપી દેવું તે પણ વાત કરી. જો ભાઈ આ અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે. આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે. ખરેખર તો ગૂંચવાયેલો પ્રશ્ન છે, તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ. આમાં હું તો આ જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી. એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે કે મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું. અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ રસ્તા નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે, ભાજપની સરકાર, ત્યારે મેં ધરણા કર્યા હતા કણજીવાંદરીમાં ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. અનંત પટેલ સમજી લે ભાઈ,
ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે. મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે, એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં. આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે. પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે. હું તો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ નેતાઓએ, આદિવાસી નેતાઓએ આવા ગંભીર પ્રકારના કેસની અંદર સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી બીજા કોઈ પણ જંગલની જમીન ખેડનારા ખેડૂતોને એને પડખે આપવું જોઈએ. આ જે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, એમાં 2 થી 3 મળવાના છે, બધા નથી મળવાના. તો એ બધા ભેગા થઈને આપણે આદિવાસી નેતા ભેગા થઈને એના માટે ચર્ચા કરો ને, એના માટે ચર્ચા કરો. આ નાલ ખોપી સાગબારા તાલુકાના જેવો જ ગંભીર પ્રકારનો આવનારા દિવસોની અંદર જે પેન્ડિંગ દાવાવાળાનો થવાનો છે. આ સ્થિતિ પેન્ડિંગ દાવાળાની જ મેં અગાઉથી હું કહું છું કે બધાને પેન્ડિંગ દાવાળાને બધાને જમીન નથી મળવાની. એ 2-3 હજાર લોકોને જ મળવાનું, તો બાકીના લોકો ક્યાં જશે? તો આપણે આને બધાને જ ખબર છે. હું તો કહું આ બધા જ ગુજરાતના મોટા નેતાઓ, એમાં ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના, આ બધા જ લોકોને ખબર છે કે આવનારા દિવસોમાં પણ કોઈને કોઈ આને બોલતું નથી. પણ હું તો કહું ભલે નહીં બોલો કંઈ નહીં, પણ બધા એક થઈ અને આખા આદિવાસીઓના પ્રશ્નોને લઈને આપણે સાથે આને બધું જ્યાં પણ રજૂઆત કરવાની હોય. અને બીજું સાથે સાથે મારે અનંતભાઈને તુષાર ચૌધરીને મારે એમ કહેવાનું કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે પણ આપણે બધા બોલીએ, બધા ભેગા થઈને. આજે ખોટા પ્રમાણપત્ર કોઈ બીટગાર્ડ બની ગયા, કોઈ પોલીસવાળા બની ગયા, કોઈ ક્લાસ 2માં, કાંઈ ક્લાસ 1માં કેટલાક આરએફઓ બની ગયા છે ખોટા પ્રમાણપત્ર. એની માટે બોલો ને. આદિવાસી એના માટે બધાએ ભેગા થવું છે. આદિવાસી જંગલનો જમીન પ્રશ્ન હોય, નાલ ખોપી સાગબારાના લોકો હોય કે પછી ગુજરાતના જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર લઈને આપણે બધાએ એક થવું જોઈએ. ટીકા ટિપ્પણી આપણે કોઈને ના કરીએ. આદિવાસી ગુજરાતમાં એક હશે, દેશના આદિવાસી એક હશે તો આદિવાસીના પ્રશ્નો સોલ્વ થવાના છે. ગઈકાલે જે ઉમરપાડા તાલુકાના જે લોકો છે તેમના દ્વારા સાગબારામાં જે ખેડાણ કરે છે તેમના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તે બાબતે આપ શું કહેશો? જો સાગબારા તાલુકાના નાલ ને ખોપી એમ કરીને 10 થી 12 ગામના લોકો છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે ઉમરપાડા તાલુકાના બોર્ડર પર. એ જે વર્ષો પહેલાં 2013 પહેલાં એ રાજપીપળા પશ્ચિમ ડિવિઝનમાં હતી, એ જમીન સાગબારાના ખેડૂતો ખેડે છે. અને જે મોટાભાગના એમાં ઉકાઈ ડેમના અસરગ્રસ્તો છે. તો જંગલ ખાતાએ જે તે વખતે અથવા તો ઉમરપાડા તાલુકાના લોકોએ જે તે વખતે આમને રોયકાના ખેડાણ કરતા અને 20 વર્ષ પછી આ જમીન સરસ બનાવી, ખેતી લાયક બનાવી, સારામાં સારી ખેતી કરતા થયા પછી આ જંગલ ખાતાના લોકો છેલ્લા 2 વર્ષથી આ ખેડાણ કરતાં એમણે સાગબારાના ખેડૂતોને અટકાયા છે. એમાં અંદરખાને ઉમરપાડાના કેટલાક આગેવાનો જે જંગલ ખાતા સાથે મળીને કેટલીક વન વિભાગની કેટલીક સ્કીમો જે છે એનું કામ કરનારા લોકો આમાં ઇન્વોલ્વ છે. અને આ આદિવાસીઓને કોઈક પ્રી પ્લાનિંગથી અંદર લડાવવાનો કોઈ કાર્ય કરી રહ્યું છે એવું મને લાગે છે. બાકી ઉમરપાડા તાલુકાના લોકો એ આદિવાસી છે અને એમાંથી એ લોકો પણ છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. એ જે ઉમરપાડા તાલુકાના લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની છે અને સાગબારા તાલુકાના જે લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની. કાયદો તો દેશ ને રાજ્ય બધા માટે સરખો હોય, બધા માટે અલગ અલગ ના હોય. જો સાગબારા તાલુકાના લોકો પાસે જે ખેડાણ અટકાવે છે તો પછી ફોરેસ્ટ વિભાગ ઉમરપાડા તાલુકાના લોકોને કેમ રોકતું નથી? આ બેધારી નીતિ ના જોઈએ. અમને તેની સાગબારાના લોકોને પણ ખેડવા દેવું જોઈએ અને ઉમરપાડાના લોકોને પણ ખેડવા દેવું એ મારી રીતે માંગણી છે. અમારે તો ઉમરપાડાના લોકો જમીન ખેડે છે એની સાથે કોઈ વાંધો નથી, પણ અમારો જે વિરોધ કરે છે એનો અમને વાંધો છે. અને ગઈકાલે જે ઉમરપાડા તાલુકાના જે લોકો જે સાગબારાના લોકોના વિરોધમાં, અમારા વિરોધમાં, સાગબારા તાલુકાના લોકોના વિરોધમાં જે આવેદનપત્ર આપ્યું, રેલી કાઢી, એ ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય.
આ આદિવાસીઓમાં ભાગલા પડવાની કોઈ જંગલ ખાતાનું પ્રી પ્લાનિંગ છે એવું મને લાગે છે. અને એ જે રેલીમાં મોટાભાગના જે લોકો ગયા એમાં પણ જંગલ ખાતાના બીટગાર્ડથી માંડીને વન સમિતિના માંડીને આરએફઓથી માંડીને બધા જ લોકોએ બહુ પ્રયત્ન કર્યા. એટલે આ રેલી નું મોટું સ્વરૂપ ધારણ કર્યું. અને જો આ જ પ્રકારનું જો થશે તો આવનારા દિવસોમાં આદિવાસીઓને અંદર લડાવવાના કેટલાક લોકો જે પ્લાનિંગ છે એમાં સક્સેસ થશે. તો ઉમરપાડા તાલુકાના લોકોને પણ મારી વિનંતી છે, ભાઈ તમે આદિવાસી છો, અમે આદિવાસી, બધા આદિવાસીઓ એક હળીમળીને આપણે જીવીએ. અમારા જે વર્ષોનો સાગબારાના તાલુકાના જે જમીન ખેડીની રોજીરોટી આખું પરિવારનું જીવન નિર્વાહ કરે છે એના પર તમે શા માટે ચંચુપાત કરો છો? એનું જીવન શા માટે તમે છીનવી લો છો? આજે આદિવાસી તરીકે એકબીજાને દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ. આના બદલે તમે જંગલ ખાતાનો હાથો ભરીને આદિવાસીને દુઃખી કરી રહ્યા છો. આમાંથી કુદરત પણ રાજી ના રહે, દેમોંગરા માતા પણ તમારાથી રાજી ના રહે, ભાતુજી મહારાજ પણ તમારાથી રાજી ના રહે. ભાતુજી મહારાજના તમે ભગત છો બધા. ભાતીજી મહારાજ તો બધા દુખિયાનો મદદે ગયા છે, ગાયોનો વારે ગયા છે. તો આ બધા બિચારા આદિવાસીઓ ગાય બરાબર છે. આ બધા સાગબારા તાલુકાના જે બધા લોકો એ ગાય બરાબર છે. તો તમને ખરેખર આદિવાસી થઈને એમને મદદ કરવું જોઈએ, જંગલ ખાતાના હાથો ન બનવો જોઈએ. અને હું તો કહું આખા ગુજરાતના જ બધા આદિવાસીઓને આ બધા આગેવાનોને કહું છું કે ભાઈ આ જે પ્રશ્ન છે એ બહુ ગંભીર પ્રકારનો પ્રશ્ન છે, આખો સેન્સિટિવ પ્રશ્ન છે. તો આમાં રાજનીતિ આપણે કોઈ લાવવી નહીં જોઈએ. અને જે સાગબારાના નાલ ખોપીને એને 10-12 ગામના લોકો જે વર્ષોથી 20 વર્ષ પહેલાંથી જંગલની જમીન ખેડે છે તો એમને બધાએ જ ભેગા થઈને એક આદિવાસી તરીકે બધાએ ભેગા થઈને એને સમર્થન કરવું જોઈએ. ટીકા ટિપ્પણીમાં પડ્યા કરતાં, રાજનીતિ કરવા કરતાં આને આદિવાસીઓનો આખો પ્રશ્ન જ ગૂંચવાયેલો છે. અને જંગલ ખાતાના લોકો આદિવાસીઓને અંદર લડાવે છે. એમાં આદિવાસીઓ ઉમરપાડાનો હોય કે સાગબારાનો કે ગુજરાતના કોઈ પણ હોય, બધાએ આપણે એક ભેગા થવું જોઈએ. અને આ બહુ દુઃખી લોકો જે છે સાગબારા તાલુકાના એને બધાએ મદદરૂપ થવું જોઈએ એવી મારી અપીલ છે. અને એ વિસ્તારના ઉમરપાડા વિસ્તારના હોય કે સુરત જિલ્લાના જે પણ કોઈ હોય, હું તો ગુજરાતના કોઈ પણ આદિવાસી લીડરો હોય બધાને જ મારી નમ્ર વિનંતી છે કે બધાએ એક આદિવાસી તરીકે એક આદિવાસીઓના પ્રશ્નોની સમસ્યાને સમજી અને બધા એક થઈને આવા પ્રકારના જે પ્રશ્નો હોય એને સોલ્વ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ, ઉકેલવાની દિશામાં આગળ વધવું જોઈએ. અને સાગબારા માટે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે ફોરેસ્ટનો કે જંગલ ખાતાનો કોઈ હાથો ના બને. આજે ગઈકાલે જે આવેદનપત્ર આપ્યું કે રેલી કાઢી, એ બધા જ લોકો જંગલ ખાતાનો એ હાથો બનેલા છે. મેં એક વખત અહીંયા જ દાખલો આપ્યો હતો કે એક આદિવાસી એક ભારામાં રહીશું તો આપણી તાકાતને કોઈ તોડી ના શકે, પરંતુ ભારો છૂટી ગયા પછી અલગ અલગ વિભાજિત થઈ જઈશું. તો આજે સાગબારાનો વારો છે, કાલે ઉમરપાડાનો, પછી બીજા દિવસે. એટલે આદિવાસીઓને આ અલગ અલગ કરી અને વન ખાતાના લોકો અને બીજા કેટલાક વિજ્ઞાન સંતિષી લોકો આદિવાસીમાં ભાગલા પડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. એની કાળજી રાખે અને આદિવાસી એક થઈને આપણા આદિવાસીના જે પ્રશ્નો છે એ આપણે ઉકેલવાની દિશામાં આગળ જઈએ. આજે સાગબારાના તાલુકોના આજે ધરણાને આજે 8મો દિવસ થાય છે. તો ખરેખર જે જવાબદાર લોકો છે આ સાથે જોડાયેલા બધા જ લોકો, વન વિભાગના લોકોને અથવા તો બીજા કોઈ પણ લોકોને મારી વિનંતી છે કે હવે આ લોકોને ધીરજ ખૂટી છે. આમાં કંઈક ને કંઈ રીતના સમાધાનનો રસ્તો કાઢવો જોઈએ. અને અથવા તો આ લોકોને જે વર્ષોથી ખેડતા આવ્યા છે એ ખેડાણ ચાલુ કરી દેવા જોઈએ. જંગલની જમીનો સનદ આપવી કે એ પ્રશ્ન પછીની વાત પછી છે, પણ જે છેલ્લા 2 વર્ષથી ખેડાણ કરવાના આ લોકોને અટકાયા છે એ ખેડાણ કરવાનું કાર્યવાહી અમને એમાં ચાલુ કરવા દેવું જોઈએ. અને કોઈ જાતના રોકટોક વગર અમને પણ જે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે આદિવાસીઓ, તો આ સાગબારા તાલુકાના આદિવાસીઓને પણ જંગલની જમીન ખેડવા દેવી જોઈએ. એ રીતના મારી અપીલ છે.